આજ સાતમ શીતળા સાતમ છે ને વરસાદનું મેઘ કેટલા એક મહિના પછી વરસાદનું વાતાવરણ થઈ ગયું છે આગાહી પ્રમાણે. તેરે આ પાણી એવું હતું તો આપણે આખું ધોવાઈ ગયું હતું ને ખડ હતું લોટર હાક્યું ખડ બાળી દીધું છે. હવે આમાં આપણે વાવશું. અત્યારે તો જો આવું છે, સીધું પાણી આવી જાય. આમાં કંટોલા છે, કંટોલાનો વેલો સીધો હાથ ન નખાય, કેમ કે આમાં નાના જીવજંતુ હોય. કેમ કે જે ઝીણા ઝીણા પડકા હાથનું હોય, કેમ કે વેલાના કલરના ટાઈપના, તો સીધો આમાં હાથ ન નખાય, જોવું પડે હરખું. વેલાને થોડોક ખખેરે હલાવી નાખવાનો. એના કારણે જો ઉપર કાંઈ હોય, જો આ ગાયું વરસાદ આવે છે છાંટા ગાયું, કેમ કે આમાં ખડ હતું બધું ને પાણીના હિસાબે જગ્યા બધી ખડવાળી હતી પણ લોટર રાખી નાખ્યો. હવે આમાં ઝાર વાવવાની છે, જે આવડા બધા હાટું, કેમ કે એટલી એના પૂરતી ખાવાની ઝાર થઈ જાય. વરસાદ પણ ગાજવા માંડ્યો છે ને ધીમી ગતિએ ચાલુ થઈ. જો આપણે આ જે બધું ખડ હતું બળી ગયું. આ બધા અહીંયા આપણા ઓલામાં આવે છે, પણ કાંઈ વાંધો નહીં. એના માટે તો વરસાદને બધું થયું હોય, ખાલી પડ્યું છે તો થોડીક સુધી આપણે જાવી.
બેઠા છે. એટલી જમીનમાં જાહેર વાવવાની છે તે જોવાની હાટું જ બધાની, કેમ કે થોડીક ઘણી પણ આ પશુ માલ જે આ ગાય છે, કુટિયા વાસડો છે, તેની હાટું થોડીક હોય તો વરસ સારા મોળા થતા હોય, પણ આપણે તોય એના માટે થોડોક ટોક કરવો પડે. આ ગાય